દશાંશ સંખ્યાઓનું વિભાજન કરવું ભાગ 1 દશાંશ સંખ્યાઓના વિભાજનના પહેલા ભાગમાં આપણે એ જોઈશું કે કેવી રીતે એક દશાંશ સંખ્યાને કોઈ પૂર્ણ સંખ્યા વડે ભાગી શકાય છે. તેના માટે આપણે પહેલા એક ઉદાહરણ લઈશું. 0.8 ને 4 વડે ભાગો. હજી સુધી આપણે એ નથી જાણતા કે દશાંશ સંખ્યાઓનો ભાગાકાર કેવી રીતે થાય છે, પણ આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર કરવાનું જાણીએ છીએ. તેથી આપણે 0.8 ને 4 થી ભાગવા માટે અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરીએ છીએ. આપણે એવું કેવી રીતે કરીશું? 0.8 8 ભાગ્યા 10 ની બરાબર જ છે, અને જ્યારે તમે તેને 4 વડે ભાગો છો ત્યારે તમે જાણો જ છો કે તમે તેને 1 ભાગ્યા 4 થી ગુણી રહ્યા છો. 4 ને 1 વડે ગુણવાથી પરિણામ 4 જ મળે, અને 4 દૂની 8 થાય છે. તેથી તેનો જવાબ 2 ભાગ્યા 10 થાય છે. તેથી જ્યારે આપણે 2 ભાગ્યા 10 ને દશાંશમાં બદલીએ છીએ ત્યારે આપણો જવાબ 0.2 થઈ જાય છે. ભાગાકાર કરવાની બીજી પણ રીત છે, જેમાં આપણે તેનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું પડતું નથી. આપણે તે કેવી રીતે કરી શકીએ? તેના 2 પગલાં છે. પહેલા આપણે દશાંશ બિંદુને દૂર કરીને તેને સામાન્ય રૂપથી ભાગાકાર કરીએ છીએ. જ્યારે ભાગાકાર કરી રહ્યા હોઈએ ત્યારે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરીને જે જવાબ મળે તેને દશાંશ બિંદુ લગાવી દઈએ છીએ, જે આપણો જવાબ હોય છે. એક ઉદાહરણ લઈને સમજીએ કે કેવી રીતે આ પ્રક્રિયા કરવામાં આવે છે. તો જ્યારે આપણે 0.8 ને 4 વડે ભાગીએ છીએ ત્યારે આપણે સામાન્ય રૂપથી ભાગાકાર કરવાનું શરૂ કરીએ છીએ. તેથી આપણે કહીએ છીએ કે 4 ને 0 વડે ગુણવાથી 0 આવે છે, અને તેના પછીની સંખ્યા જેને આપણે ભાગવી છે તે 8 છે, પણ 8 દશાંશ બિંદુની પછી છે. તો આપણે શું કરી શકીએ? ભાગફળમાં આપણે પહેલા દશાંશ બિંદુ મૂકીએ છીએ, પછી 8 ને નીચે લાવીએ છીએ. 8 દશાંશ બિંદુની પછી છે, તેથી 8 ને નીચે લાવતા પહેલા આપણે ભાગફળમાં દશાંશ બિંદુ મૂકવું પડે છે. હવે તેનો 4 વડે ભાગાકાર કરીએ. 4 ને 2 વડે ગુણવાથી 8 થાય છે, અને શેષ 0 આવે છે. તેથી આપણો જવાબ 0.2 છે. અન્ય એક ઉદાહરણ લઈએ. 15.4 ને 11 વડે ભાગીએ. ફરીથી આપણે સામાન્ય રૂપથી ભાગાકાર કરીશું. 11 ને 1 વડે ગુણતા 11 આવે. તેથી 15 માંથી 11 બાદ કરતા 4 વધશે. હવે આગળનો અંક 4 છે, જે દશાંશ બિંદુની પછી છે. માટે 4 ને નીચે લાવતા પહેલા આપણે ભાગફળમાં દશાંશ બિંદુ લગાવવાનું છે, અને ત્યારબાદ જ આપણે 4 ને નીચે લાવી શકીશું. તો હવે આપણી પાસે 44 છે. 44 ને 11 વડે ભાગીએ છીએ. 11 ને 4 વડે ગુણવાથી 44 આવે છે, અને શેષ 0 રહે છે. તેથી આપણો જવાબ 1.4 છે. બીજું એક ઉદાહરણ લઈએ. 43.2 ને 5 વડે ભાગવાના છે. હવે તેને સામાન્ય રૂપથી ભાગો. 5 ને 8 વડે ગુણવાથી 40 આવે છે. શેષ 3 રહે છે. પૂર્ણ સંખ્યાઓનો ભાગાકાર હવે થઈ ગયો છે, તેથી ભાગફળમાં દશાંશ બિંદુ મૂકીએ છીએ. ત્યારબાદ 2 ને નીચે લાવીએ છીએ. હવે 32 ને 5 વડે ભાગીએ છીએ. 5 ને 6 વડે ગુણવાથી 30 થાય છે, અને શેષ 2 રહે છે. આ સંજોગોમાં આપણે 2 શેષ આવતા રોકાતા નથી. આપણે અહીં ભાગાકાર કરી રહેલ સંખ્યાના અંતમાં એક વધારાનું શૂન્ય મૂકીએ છીએ.
તેનો અર્થ 43.2 પછી આપણે એક વધારાનું શૂન્ય મૂકીએ છીએ. ત્યારે આપણે તે શૂન્યને નીચે લાવીને ભાગાકાર કરવાનું ચાલુ કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે દશાંશ સંખ્યાની સ્થિતિમાં આપણે તેના અંતમાં એક વધારાનું શૂન્ય મૂકી શકીએ છીએ અને તે રીતે તેનું મૂલ્ય બદલાતું નથી. તો આપણે 20ને 5 વડે ભાગીએ છીએ. 5ને 4 વડે ગુણવાથી 20 આવે છે અને શેષ શૂન્ય રહે છે. તેથી આપણો જવાબ 8.64 છે. તો આપણે અહીંયા કયું નવું પગલું શીખ્યા? આપણે શીખ્યા કે જમણી તરફ વધારાના શૂન્ય મૂકતા જઈએ છીએ અને શેષ શૂન્ય ન થાય ત્યાં સુધી તેનો ભાગાકાર કરતા જઈએ છીએ.